વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે નાસ્તો કરી લીધો છે. મારું ગળું થોડુંક બેસી ગયું છે, અવાજ થોડોક ફેરફાર થોડોક આવશે કારણ કે શરદી ઉધરસ ને ગળું થોડુંક દુખે છે. ચાલો મમ્મીને મળવી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને એવું થઈ ગયું, આખા ઘરને એવું થઈ ગયું છે. આખા ઘરને થઈ ગયું છે. હા, પણ વાતાવરણ જ એવું છે એટલે. આ શું કરો છો તમે? આ સાંજે કારેલાનો કટકો છાશમાં પલાળ્યો હતો, એની કટકી કરીને બ્લેન્ડરમાં પીસી પછી પીવાનું કારેલા. એક ભાઈએ શીંગી સવાર છે હવે એને ઓલા પીસી નાખવાનું અને બ્લેન્ડર ફેરવીને પછી 10 મિનિટ પડી રહેવા દેવાનું, પછી ઉપરનું પાણી પી લેવાનું. આજે આપણે મિસ્ત્રીના ટિફિનમાં આપણી ઈડલી બનાવવાની છે, રવાની. મસાલા સાદી હવે એ બનાવશું ને. ઓલી વખતે મસાલા બનાવી દીધી, આ વખતે તો સાદી બનાવી. હા, તો સાદી બનાવી નાખશું. ચાલો આપણે અજયને મળવી. અજય જય શ્રી કૃષ્ણ. આપણા જો ઠાકોરજીની સેવા ચાલુ છે, સેવા પહોંચે છે. બધા જો દંડવત કરી લ્યો બધા. હજી આજ તો વહેલા જ આવી ગયા. શું વાત છે? હે જઈ મશીન આવે છે એટલે વહેલા જાગી ગયા. હજી કે મશીન આવે છે એટલે વહેલા જાગી ગયા. મિસ્ત્રીબેનને જો આપણે સ્કૂલે મૂકીએ, ટ્યુશનમાં મૂકી એવા સીવી અને આપણે હવે કામે લાગી જવાનું છે. ધાણા મેથી નીચે લેતી જાઉં છું. બા બેઠા બેઠા વીણી દે છે ને આપણે થોડું કામ છે, આપણે કામ કરી નાખીએ. બા ધાણા મેથી વીણી નાખે. દેવાંશભાઈ હજી ભૂતા છે ત્યાં સુધી સારું છે. હમણાં પછી દોડ નખરો કરશે. સવારમાં તો કોણ જાણે એટલી ઠંડી છે. આજ તો મિસ્ત્રીનું મૂકવા ગઈ હતી ને તો એટલી ઠંડી લાગતી હતી. બા જય શ્રી કૃષ્ણ. કેમ રહ્યું સવારમાં? બા તમને કે દે સારું હોય બાન મળ્યું કાંક થવા. બા છે ને આપણે ગમે ત્યારે પૂછીએ ને બાને, એ બા શું થાય છે? હા બાપા બહુ કઈ દુખી, આજ તો હજડ થઈ ગયો એવું કરે બા. થાય એટલે કહીશ ને. હું કયો બા? થાય એટલે કહીશ ને. થાય એટલે કયો તમે? કાંઈ લાગે છે તમને બાને કઈ છે એવું? એમ રોગ ક્યાં છે? એમ તો પૈણમાં કાંઈ મોત નથી પડે. આમ જ છે કઈ શું વાત બહુ પણ કઈ દુખાય કઈ થઈ કડીમાં બંધ કરી બાજુ બહુ ફારસ કરી નાખે છે. કડમાં કાંઈ હોય નહીં પણ એટલે કંઈક થઈ ગયું એમ કર્યા કરે. પછી હમણાં કાંઈ નહીં, આખી સોસાયટીની દોડ જ કરશે નકરા. આજનું વાતાવરણ બહુ મસ્ત છે, આમ કોમળ તડકો છે, મસ્ત વાતાવરણ છે. ચાલો હવે આપણે કામે લાગી જઈએ અને પછી ખરીદી કરવા જવાનું થાય ત્યાંની વાત ત્યારે. ચાલો આપણે ત્યાં સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં સુધી આપણે તાત્કાલિક બનાવવાની છે રવાની ઈડલી. આપણે બનાવવાની હતી તો આપણે જો મિશ્રીની ઈડલી મૂકી દીધી છે. રવો પલાળે, ધાણા, મીઠું અને મરી નાખીને આપણે ઈડલી બનાવવા મૂકી દીધી છે. ચાલો બની જાય એટલે આપણે બતાવી. બહુ મજા આવે છે નાસ્તામાં સવારમાં ખાવાની. મિશ્રી બેનને આજ ઈડલી લઈ જવાની હતી, આપણે ઈડલી મૂકી દીધી છે. આપણે જો ગેસ બંધ કરી દીધો છે. હવે જોઈ જેવી સડી ગઈ છે કે નહીં. બફાઈ ગઈ છે એવું લાગે છે. સોટે નહીં એટલે સમજી લેવાનું કે ઈડલી બફાઈ ગઈ છે. થોડી કાશી છે હો, વચ્ચે સેજ લાગે છે, સાઈડમાં બફાઈ ગઈ છે. મસ્ત ઈડલી બની ગઈ છે. આપણી ઈડલી જો બનીને રેડી થઈ ગઈ છે. બહુ મસ્ત બની છે. ચાલો આપણે મિશ્રીના ટિફિનમાં પૂરી દેવી અને આપણે છે ને આ ફણગાવેલા મગ છે એને આપણે સાવીને ખાવાના છે. મગ હું આસીને સૈણા આપણે ફણગાવેલા છે, થોડા જો કોટા નીકળ્યા છે. આપણી ખાવાના છે, સાવીને ખાવાના છે. બપોરની રસોઈમાં શું બનાવ્યું તમને ખબર છે? મેથી પાણી. તમે કોને ખાધું છે? જો હું તમને બતાવું છું કેવું બનાવ્યું છે. મેથી પાણી જો બનાવ્યું છે, એની યારે ભાખરી છે. મમ્મી મેથી પાણી કેવી રીતના બનાવાય? પેલા પાણીમાં બધો મસાલો કરી નાખવાનો. હળદર, લાલ ચટણી, લીલું લસણ, લીલું પછી નાખવાનું. પેલા સૂકું લસણ, ધાણા જીરું એ બધું નાખીને પાણી ઉકાળ નાખવાનું. પછી એમાં લીલી મેથી, લીલા ધાણા
મેથી થોડી હોય, લીલા ધાણા ને લીલું લસણ જાજુ હોય એટલે સ્વાદ સારો આવે. આ ક્યાંની રેસીપી સી તો કયો? ને અમારે ઘેટીની પાલી દાણાની. મેં તો છે ને એકવાર આ મેથી પાણી કરે. મેં કીધું આ મેથી પાણી એટલે હું મેં કીધું આ પાણી ના મેથી ખાવાની છે. પછી એક દી તો બનાવ્યા રોટલા અને આ મેથી પાણીનું શાક. આની કઈ મજા આવી છે? કઈ બહુ મજા આવી ગઈ. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. કોને કોને આ ખાધેલું છે ને ખાસ કોમેન્ટ તો કરજો કે અમે ખાધેલું છે એમ, કેવું લાગે છે. અમને તો મેથી પાણી ખાવો હોય ને તો તમારે બપોરે રોટલા બનાવી નાખવાના, સાંજે મેથી પાણીનું શાક બનાવી નાખવાનું. એની આમ જો કઈ મજા આવે છે ઠંડા રોટલા આરે બહુ જ. હા, ગરમા ગરમ ઉફાળતું હોય ને એવું એવી મેથી પાણીનું હોય આપણે શાક. બહુ મજા આવે. આ ઘેટીનું સ્પેશિયલ છે. મેં તો કોઈ દી નામ નહોતું સાંભળ્યું. અહીંયા આવીને આપણે નામ સાંભળ્યું 3 વર્ષ પછી સાંભળ્યું. 3 વર્ષ તો બનાવ્યું જ નહોતું કોઈ દી મમ્મીએ, પણ 3 વર્ષ પછી ખબર પડે આને મેથી પાણી કહેવાય. કાંઈ નહીં, સારું ચાલો જમી લેવીને થોડું કામ કરી નાખ્યું પછી સૂઈ જવાનું થોડી વાર. આજે મમ્મી કઈ શોપિંગ કરવા નથી જવાનું? એવું છે. કાંઈ નહીં, આપણે હાર કાલ જોવા ગયા હતા પણ આપણને હાર ધ્યાનમાં આવ્યો છે જરી પણ હવે જોવી છે બીજા હાર કંઈક મળી જાય હારો તો આપણે ઈ લેશું, ન કરતો પછી આપણે ઓપ્શનમાં એક મૂક્યો છે હાર, હવે ઈ ગમી જાય તો ઈ લઈ લેશું. હે કાંઈ ને આજે આપણે કાલ ગયા હતા પણ થોડી બે કુર્તી લેવાની છે ને ઘરેણાનું કર્યું પણ ઘરેણામાં કંઈ મેળ ન થાય હજી, ડિઝાઇન ગમી નહીં એટલે આપણે કાંઈ પાસ નથી કર્યું. એક ગમ્યો છે એ જેવો તેવો જોઈ આજ હવે થઈ જાય છે કે નહીં, જાવી સેવી કે નહીં. બપોર પછી ખબર પડે કેટલા વાગે આપણે જાવી. જો આપણે સાડી લેવા માટે ગયા હતા. હવે સાડી લઈને આપણે જો ઘરે આવી ગયા છે. આપણે ગયા હતા ને ત્યાં જ ગયા હતા. મેં એમને વાત કરી હતી સિંતનભાઈની ત્યાંથી જ આપણે સાડી લઈ આવ્યા. 25-30 જેટલી સાડી આપણે લઈ આવ્યા છીએ. જો પાછળ તમે જોતા હશો આપણે સાડી લઈને આવ્યા છીએ. હજી ઘરે જ પહોંચ્યા છીએ. 3 વાગ્યાના ગયા હતા ને વાગી ગયા છે 5:30. મિશ્રીબેનને આવવાનો ટાઈમ થઈ ગયો છે. દેવાંશભાઈ પાવર વહી ગયો હતો ને એટલે સૂતા નહોતા, એટલે જો આવી દેવાંશભાઈને સુવડાવી દીધા છે. અને હવે આપણો રેગ્યુલર કામ શરૂ કરવાનું છે, મશીનને બેસવાનું. અત્યારે કાંઈ કામ હવે આપણે લેવા નથી જવાનું, કાંઈ નથી બાકી રહ્યું. આપણે હવે છે ને મશીને થોડી વાર બેસી જાવી. દેવાંશભાઈ સૂતા છે ત્યાં સુધી, પછી તો આપણે કંઈ કરવા નથી દેવાના, ખબર જ છે આપણને. ચાલો હવે ફટાફટ આપણે કામે લાગી જઈએ. આપણી શેરીમાં છે ને સમોસા વેચાવા આવ્યા હતા તો આપણે સમોસા લેવા પોગી ગયા. જો આપણે ડીશ ભરીને સમોસા લઈ આવ્યા છે. મિશ્રીબેન કે સમોસા ખાવા, ચાલો આપણે સમોસા ખાઈ લઈએ. અને મારે ખાવા હતા એટલે આપણે લઈ લીધા છે. હું ને મિશ્રી ખાઈ લેવી હમણાં. ચાલો તમે પણ બધા ખાવા. આપણે જો સિંગ ફોડી નાખી છે, જરી મોઢા ખુલ્લા કરી નાખ્યા છે અને બાફવાની છે. મને સિંગ બહુ જ ભાવે છે બાફેલી, એટલે આપણે આ સિંગ બાફવાની છે. આજ બાફી કે કાલે બાફી કંઈ નક્કી નથી. ખાવી હોય તો અત્યારે બાફશું, નકર કાલે આપણે બાફશું. આપણે સિંગને ખાલી આમ જો ફોડી નાખ્યા છે, ખાલી એટલી ફોડી નાખી છે. પછી આપણે કાલ બાફશું કે આજે બાફશું. ચાલો હવે રોટલી બનાવી નાખી. અહીંયા આપણું ભીંડાનું શાક મૂકી દીધું છે. ચાલો ફટાફટ બની જાય એટલે ખાઈ લેવી. જો આપણે ખાતે ગયા હતા, ખાતેથી ઘરે આવીને જમી લીધું. આજે એટલું કામ કર્યું ને એની વાત જ ન પૂછો. આજ કમ્પ્રેશન ઉપાડવાનું હતું ને, કમ્પ્રેશન આપણથી ઉપડ્યું ને પછી બીજાને બોલાવવા પડ્યા. દેવાંશ જો સોંગ કરે છે. દેવાંશ સોંગ ચાલુ કરી દો. કેમ બોલવાનું? ચોંગ ચોંગ. કેમ બોલવાનું? એ કેમ બોલવાનું? ચોંગ. કેમ ટીવી કે શું બોલવાનું? ચોંગ. દેવાંશ સોંગ બોલે છે ઓલામાં. સિંગ વફાતી હોય એવું લાગે છે. હળદર નાખ થોડીક તો મજા આવે. પણ તું એટલી બધી સિંગ બાફી એમાં ન મજા આવે. પાણીમાં પલળવી જો તો મજા આવે. પણ આ સિંગમાં મજા ન આવે ખાવાની હસોડી. મમ્મી તો સિંગ બનાવે, સિંગ બાફે છે. સિંગ બાફેલી સિંગ ખાવાની કોને મજા આવે કમેન્ટમાં કહેજો. કોને મજા આવે. મને તો બહુ મજા આવે. ઈશાને તો બહુ જ ભાવે છે બાફેલી સિંગ હોય ને તો બીજું કંઈ ખાય જ નહીં, નકરી સિંગ જ ખાય. અને અમારા ટબુડીઓ છે ને, અમારા ટબુડીઓને સિંગ બહુ ભાવે. દાના ખાવા તારે? દાના
જો બા દાના બાફે છે. જોરિયા દાના જો ક્યાં દાના બફાય છે, ક્યાં બફાય છે દાના, ક્યાં બફાય છે? હા મમ્મી તો મોટું કુકર લઈ આવી છે, આમાંય ભરી દીધું આખું. હાલ ને તે પણ એ પાણી ઉપર આવે. મમ્મી આખું કુકર ભરી દીધું છે. મીઠું ને હળદર નાખી દીધી, બાકી છે. હાલો બધા ખાવા વાફેલી સિંગ ખાવા. ઈશાને જો નાક બંધ થઈ ગયા છે, માથા દુખ રહા હે, બહુ દુખ રહા હે. જો દેવાન દાબી દઈશ. દેવાન જો એ દાબુ દાબ દાબું છું. જો હળદર ને મીઠું ભભરાઈ દીધું છે. હવે પાણી થોડુંક નાખ. પાણી એડ કરી દીધું છે મમ્મીએ. અરે બાફેલી સિંગ છે ને, મને બાફેલી સિંગ ફ્રીજમાં મેં કહ્યું હોય ને ટાઢી, તો મને બહુ જ ભાવે. કાલે આપણે ખાતે લઈ જવાનું છે બાફેલી સિંગ. શું થયું આજ બોલ? દેવાંશને પૂછો મમ્મી આ શું થયું? શું થયું મમ્મી આરે? કઈક નાખ્યું છે દેવાંશે. આમ જો સોફા હેઠળ અંતર દીધો હતો. એ છે ને આજ કાતર લઈને બહુ હળઈ કરતો હતો. હા મશીન ને આરે અને પછી છે ને કાપતો હતો બધી વસ્તુ. હા તે મેં કીધું ને કાતર લાય, મારે કાપી છે. મેં રાઈડ નાખી ને તે કાતર તો દેવા આવ્યો તે જરી કેવો અર્થિંગ આવ્યો. આમ જો પછી એને ખવડાવું ને તો મને મૂકી છે આ મૂક દે હાથ મને નો ડાડે, ઈ મારી પાસે આવે નહીં કે એવું. એને હવારમાં કર્યું. પછી અહીંયા આવ્યો ને એને પાણી દેવા આવ્યું તે પાછો અર્થિંગ આવ્યો. શોર્ટ છે એમ કરી લો. શોટ લાગતો તો હે? બાર એવો તો નેક લાગ્યો. ક્યાં શોટ લાગ્યો? ક્યાં લાગ્યો શોટ? જો 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 શોટ આવ્યો લે. મને જો તો દેવાય જો જોજે મમ્મા લડશે. મને તો શોટ આવે છે, શોટ આવે છે. એટ તો આઈડ ને આઈડ નથી શોટ. જો સવારમાં શોટ આવ્યો ને તો આવું કરતો તો. પછી મમ્મી છે ને બેઠા હતા ને તેને ગોઠણે આવ્યો. ત્યાં ગોઈ પછી કોઈ પાસે આવ્યો જ દેવો. એકલો એકલો રેમાં કર્યો. પછી ઈ ખૂણામાં રહ્યો કે હેલે ચલે નથી શોટ આઈડ. હું ક્યાં ચોટ આવ્યો? ક્યાં ચોટ આવ્યો? ચોટ આવ્યો. મને સર ઊંધું માથું છે ને બહુ દુખે છે. તો હાલો હવે આપણે મમ્મી હાટું ઓલું પાણી બનાવી નાખવી મીઠા વાળું. આપણે જોવો મશીનમાં પાણી બનાવવાનું છે કેંગનમાં 11:30 PS નું. તો જો એક આ કેટલું કહેવાય એનું માપ જ આવે. એટલે એક માપ ભરીને આમાં ઠલવી દેવાનું. એકવાર મીઠું સિંધવ નથી, ટાટા છે. ટાટા મીઠું લીધું છે આપણે. ટાટા મીઠું લઈ લીધું છે. જો આપણા મમ્મી માટે છે ને 11:30 PS નું પાણી બનાવવાનું છે. આપણે કયું પાણી લેવાનું ખબર છે કોઈને? બ્યુટી વોટર પાણી લેવાનું છે. આ માપ જ આવે કઈ નું. એ આપણને નહોતા આવડતું, આપણે કોઈને ફોન કરીને પૂછી લઈએ. આપણે બ્યુટી વોટર લઈ લીધું છે. એક બાજુ આપણે સિંગ બફાઈ છે. હાલો એક બાજુ આપણે ચાલો બધા સિંગ ખાવા એમ. હવાને આપણે હલાઈ નાખવાનું છે. હાવ ઈશા શીખે છે બનાવતા. શીખી જાય પછી હું નોંધી બનાવવા થાય. હવે તમે ડેઈલી ખાતા લઈ લેવો ને. હવે ડેઈલી ખાતે કાટકા ઓ ટકો ઓ દીકલો મારો દીકલો દેવલો દેવાંશ ઓલું છે ને મલોખું તોડી નાખ્યું ગીઝરનું. દેવાંશ તારા નખરા બહુ વધતા જાય છે ભાઈ. દાડેલી વધતું જ જાય છે. પછી તમારે મેથી પાક ખાવાનો વિચાર લાગે છે. એ જો જો ઓય હાલો થઈ ગયું છે. જો આપણે આમાં પાણી નાખી દેવાનું છે. ગાંડો આવ્યો અમારે હાજા ગાંડા જેવો. હે આ અમારે હાજા ગાંડા જેવું આવ્યું. કારે
એને પૂછતો શોર્ટ ક્યાં આવે હું આવ્યો એને પૂછતો શોર્ટ કેમ આવે શોર્ટ કેમ આવ્યો અને આવ્યો ક્યાં આવ્યો શોર્ટ અત્યારે જો આપણે જ્વેલર્સ ને ડિઝાઇન પાસ કરવા આવ્યા છે પિંકુ દિવસે નતો શુંજી દિવસે ધ્યાનમાં નહોતા પિંકુ કે રાતે જ દેખાય છે સમકે હારો લેલી એટલે એવું થાય છે એટલે આપણે રાતે જોવા માટે આવ્યા છે ડિઝાઇન પાસ કરવાની છે જો અને આજ આપણે કેટલું લઈ નાખ્યું શું કેવું બહુ બધું ગણતી ખરીદી કરી નાખી કુર્તીની થઈ ગઈ ને કુર્તીની થઈ ગઈ ને સાડીનું ઘણું ખરું થઈ ગયું છે ને આપણે જો આપણે ફોર વ્હીલ લઈને આવી ગયા છીએ એટલે બધા જો આમ બેસી ગયા છે વેરાતા હમણાં આવે પછી આપણે જવાનું છે આ જ્વેલર છે તો બહુ ગરીબો આની કરતાં મને કીધું તો ગણેશમાં લઈ જાવ આમ તો ટીપ લઈ લો મેળ ન આવે તો કાલ સવારમાં આપણે હું લઈ આવીશું ઓકે આપણે એવું કરીશું આપણે ઇન્વિટેશનમાંથી લઈને આપણે મૂકી દેવું આ મેળ થતું 3 દિવસ આ દોડવી છે પણ કાંઈ ભેગું જ નથી થતું શું કરશું હવે કે 10 નથી પૂછતી કાંઈ નહીં જે હારમાં એટલા દોડાવ્યા છે મંગળસૂત્રમાં કેટલા દોડાવશે હજી મંગળસૂત્ર વીટી બધું બાકી જ છે મેન કામ ખાલી મેન જે આપણે હારનું શરૂ કર્યું છે આનું થઈ જાય પછી આપણે આગળ વધશું થોડા ચાલો જો આપણે સિંગ બફાઈને રેડી થઈ ગઈ કમ્પ્લેટ આ બધા વાટે છે કાનભા અમારો હુઈ જાહે સિંગ લાવો સિંગ સિંગ લાવો સિંગ એમ કાનો હુઈ જાહે કાનો કે દીનો વાટે છે સિંગ બપોર દીનો વાટે તો હા પ્લાન હતો શિયાળાની ગરમા ગરમ બાપે પીળી લાઈટ રાખની ओ देवांश भैया तेरे को खाने का है ओ भैया લે ભાવ देवांश तार खावी से बेटा देवांश इधर दो तू इधर दो रे तू इधर दो तार खावी से ઓલો ઘંટોરો લેવાનો તને કેમ